જીવનમાં દુઃખ ના પડે ને એટલે દુઃખ પડે ક્યાં જશો. હું મળી તો મળી. ચાલો હવે એક સ્ત્રી આવી છે એની વાત કરું છું. મને મળવા આવે કે ના આવે, હું મળું કે ના મળું. એ સ્ત્રીના લગ્ન થઈ ગયા. આંભળસ મને આંભળસ, વચ્ચે ટોળા બધ બેઠી છે મને આંભળ. પટેલ મેલડી એના લગ્ન થઈ ગયા અને તોય એને એના પ્રેમિકાને બોલાયો. કોણ બોલાયો? એના પ્રેમીને બોલાયો. પ્રેમીને બોલાયો. ઘરવાળાને ખબર પડી એટલે કાઢી મેલી છે, લઈ જતા નથી. પણ એમ કહું છું કે તાર ઘરે મેલડીનો દીવો કરજે ને મેલડીનો આભાર માનજે ને એવું કહેજે કે માં હું કોઈને નહીં બોલાવું ને મારો પતિ છે જ મારો પરમેશ્વર છે. હું મારા પતિને થઈને રહીશ, આમ બધું મૂકું છું. તો પટેલ 3 મહિના થાય ને જો હામાંથી લેવાના આવે તો મારું નામ મેલડી ને હું મેલડી સ્વ દીકરીને વચન આલું છું. જુગ જતો રે મારો વચન ના જાય. વચનની બાંધેલી પૃથ્વી અને વચનની બાંધેલી અમૃતની મેલડી છો. હું સીધું મને સપરા નદીના કંદ રૂપિયા મેલડી છો. 3 વર્ષથી પ્રેમ કરે. કેટલા વર્ષથી પ્રેમ કરે? 3 વર્ષથી પ્રેમ કરે. લગ્ન થયા તોય પ્રેમ કરે. તો એ ભૂલ કહેવાય ને ગુનો કહેવાય ને પટેલ. એટલે પેલાને એમ થઈ ગયું કે આ તો મારી નહીં, આ કોકની છે. પણ એને એમ કહું છું કે દુનિયા મૂકી દે અને બેને પ્રેમ કર. પેલી મેલડી ને બીજો તારો પતિ. હા, પ્રેમ કરો તો મને કરો. જો હું તમને એવી લાડ લડાવવા આવું, એવો પ્રેમ કરવા આવું ને કે દુનિયામાં બધા જ પ્રેમ ફીકા પડાવું મેલડી છો. એટલે જ મેં કીધું કે તમે દરેક મારા ને હું તમારી. એટલે બોલી એક ને સ્ત્રી હોય એટલે થોડી પાછી પડે ને. એટલે એમને મારે જેને જેને કેવું છે એવી પદ્ધતિ તો લાવી પડે ને પટેલ. કેવું તો કેવું કે નું એના પેટમાં દુખાતું હોય કે રે આ માતાજી કહેશે તો મન માં ઠપકો આવશે, અને માતાજી ઠપકો આવશે તો લોકો શું વાત કરશે. એટલે મેન સલાહ તો આલી ને.